ગુડ મોર્નિંગ ગાઈસ, તો कैसे आप કેમ છો બધા? મજામાં નહીં? તો આ કેવું છે કે પહેલા હું હિન્દીમાં વ્લોગ બનાવતો હતો, એટલે કોઈ વાર હિન્દી આવી જાય મોડા પર, બાકી આપણે છે તો ગુજરાતી જ. તો કેમ છો બધા? મજામાં નહીં? તો અત્યારે હવે મસ્ત સવાર થઈ ગઈ છે, હવે નાઈ ધોઈને રેડી પણ થઈ ગયા છે. તો આપણે ચલો નાસ્તો કરી લઈએ. આ છે મનીષા, મારી વાઈફ, જે હવે નાસ્તો બી છે. નાસ્તો લો હેડો. આજે ભૂંગળા ને પાપડી. બીજું શું છે? બીજું લાવો, ચાલો. તો ગાઈસ બીજું છે આ રોટલી છે. રોટલી ખાઈ લઉં. આ છે દાદા હવે નાસ્તો કરવા બેઠા છે. તો ચાલો અમે પણ નાસ્તો કરી લઈએ. પછી મારે જવાનું છે દાદાને લઈને, પાછું હોસ્પિટલ જવાનું છે. એમને દવા ચાલુ છે, ટ્રીટમેન્ટ ચાલુ છે, એટલા માટે. તો ગાઈસ આ રોટલી છે મસ્ત, આ છે પાપડી ભૂંગળા. તો ગાઈસ અત્યારે મેં નાસ્તો કરી લીધો છે અને હવે અમે નીકળી ગયા છે હોસ્પિટલ જવા માટે. તો ચાલો બતાવો તમને. દાદા રેડી થઈ ગયા છે, જો દાદા રૂમાલ માથે બાંધ્યો છે, કેમ કે બહુ તાપ લાગે છે એટલા માટે. તો ચાલો હું પણ રેડી થઈ જાઉં અને પછી નીકળીએ અમે. હું મોટી ગયો છું હોસ્પિટલમાં દાદાને લઈને. તો આવીને ફાઇલ અમારે એપ્રુવલ મૂકી દીધી છે. તો જ્યારે અમારે એપ્રુવલ મળશે તો તૈયારીમાં એડમિટ કરી દેશે અને तैयारीમાં फोटो चालू कर दे। एडमिट होने के बाद खाना भी आएगा दादा के लिए, तो दादा अभी देखो खा रहे हैं। तो ये खाते हैं, तब तक चलो बैठे शांति सी। तो गाइस अभी दादा खाने बोतल चालू है ने एमने जमी लीधुं छे, मैं होय जमी लीधुं छे। अत्यारे पाछो बहार छास पीवा आव्यो। तो चलो गाइस अंदर बैठे एम तो घर पण पाणी पीवानी तरफ लागे छे। तो आयाथी बहार અને એક પાણીની બોટલ લીધી છે અને એક આઈસ્ક્રીમ લઈ લીધી છે. તો હવે સીધા થોડુંક બેસી પછી અંદર જાઉં. આ હોસ્પિટલ જે છે એનું નામ હિમાલયા કેન્સર હોસ્પિટલ છે, જે બરોડામાં આવેલું છે, જેતલપુર બ્રિજ પાસે. તો હોસ્પિટલ પણ સારું છે અને અહીંયા એની જે સુવિધા છે એ પણ સારી છે અને ટ્રીટમેન્ટ પણ સારી છે. જો કોઈને કઈ તકલીફ હોય તો આ હોસ્પિટલમાં આવવું. અને અહીંયા સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ જે આવે છે, આયુષ્માન કાર્ડથી અહીંયા ટ્રીટમેન્ટ થાય છે. તો આવું. તો અહીંયા તમે હોસ્પિટલમાં આવો તો આયુષ્માન કાર્ડ સાથે લઈને આવું. તો કાર્ડ પર બધી ટ્રીટમેન્ટ થાય છે, કોઈ પૈસા થતા નથી અને ટ્રીટમેન્ટ પણ સારી થાય છે. તો ચાલો હવે મળીએ આપણે પછી. વિડીયો પસંદ આવ્યા તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. દાદાને અત્યારે 2 બોટલ પૂરા થઈ ગયા છે, હવે ત્રીજો ચાલુ છે નાનો. જો બતાવું તમને, આ બોટલ છે. દાદા આરામ કરે છે. તો આ ત્રીજો એક બોટલ પતે પછી અમને રજા મળશે, પછી અમે જઈશું ઘરે. અત્યારે દાદાને રજા આપી દીધી છે અને અત્યારે અમે ઘર જવા નીકળે છે. પણ પેલા દાદા થોડો નાસ્તો કરેલો સવારનો ખાધેલું બહુ ખાધું એટલે. તો ચાલો હવે મળીએ આપણે. અત્યારે આવી ગયા છે ઘરે ને દાદા જમવા બેઠા. હું પણ જમવા બેસું છું. तो चलो जमी लो પછી મળીએ આપણે. खाना खाने के बाद मैंने अभी मेरे कपड़े चेंज कर लिया है. तो चलो सो जाने का, पूरा दिन में थका है. तो आपको ये वीडियो कैसा लगा कमेंट कर देना. वीडियो पसंद आया तो लाइक, कमेंट, शेयर, सब्सक्राइब जरूर से कर देना. तो मिलते हैं नेक्स्ट ब्लॉग वीडियो में, तब तक के लिए